હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ કુક લાઈફ કિચન। આજે આપણે બનાવીશું લારી પર મળે તેવી ઠંડી ઠંડી દહીંપૂરી। તો આ વિડીયોમાં હું તમને ત્રણેય ચટણીઓ કઈ રીતે બનાવી અને દહીંપૂરીનું દહીં કઈ રીતે બનાવું તે બધું જ બતાવીશ। તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોજો અને લારી પર મળે તેના કરતાં પણ વધારે ચોખ્ખી અને ટેસ્ટી એવી આ દહીંપૂરી બનીને તૈયાર થશે અને બાળકોને તો આ દહીંપૂરી બહુ જ ભાવશે। તો ચાલો ટેસ્ટી એવી દહીંપૂરી બનાવવાનું શરૂ કરીએ। તો સૌથી પહેલાં ટેસ્ટી એવી દહીંપૂરી બનાવવા માટે અહીંયા મેં 600 ગ્રામ જેટલા બટાટા લીધેલા છે અને તેની સામે મેં અડધી વાટકી જેટલા પલાળેલા ચણા લીધેલા છે। તો ચણાને મેં 7થી 8 કલાક માટે પલાળી દીધેલા અને બટાટાને મેં પાણીથી ધોઈ અને સાફ કરી લીધા છે। તો હવે આપણે એક પ્રેશર કુકરમાં બધા ચણાને ઉમેરી દઈશું અને બટાટાને આપણે મોટા હોય તો આવી રીતે વચ્ચેથી 2 ભાગ કરી અને પછી મૂકવાના, એટલે ચણા અને બટેટા બંને એકસાથે સારી રીતે ચડી જાય। અને હવે બટાટા અને ચણા ઝડપથી ચડી જાય તેના માટે આપણે 1 ચમચી જેટલું તેમાં મીઠું ઉમેરી દઈશું અને બટાટા ડૂબે તેટલું આપણે પાણી ઉમેરી દઈશું અને હવે કુકરનું ઢાંકણ બંધ કરી અને 4 વિસલ કરી લઈશું। અને હવે આપણે દહીંપૂરી માટેની ગ્રીન ચટણી બનાવી લઈશું। તો એક મિક્સર જારમાં 1 ઇંચ આદુનો ટુકડો ઉમેરી દઈશું અને 3 થી 4 લીલા મરચાં ઉમેરી દઈશું અને હવે તેમાં થોડા એવા ફુદીનાના પાન ઉમેરી દઈશું। તો ફુદીનાના પાનને મેં સારી રીતે ધોઈ અને પછી લીધા છે અને હવે આપણે આમાં દાળખી સાથેના લીલા ધાણા ઉમેરી દઈશું। તો ધાણાને પણ મેં 2 થી 3 પાણીથી એકદમ સારી રીતે ધોઈ અને પછી લીધા છે। સ્વાદ પ્રમાણે અહીંયા મીઠું ઉમેરી દઈશું, અડધી ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેરી દઈશું, અડધી ચમચી જેટલી વરિયાળી લઈશું। તો વરિયાળીનો ટેસ્ટ પણ બહુ સરસ આવશે અને હવે આપણે આમાં અડધી ચમચી જેટલો સંચળ પાવડર, અડધી ચમચી જેટલો પાણીપુરીનો મસાલો। તો પાણીપુરીનો મસાલો ઉમેરવાથી આ ચટણીનો ટેસ્ટ બમણો થઈ જશે અને થોડું પાણી ઉમેરી મિક્સર જારનું ઢાંકણ બંધ કરી ટેસ્ટી એવી ચટણી બનાવી તૈયાર કરીશું। તો હવે ટેસ્ટી એવી ચટણી બનીને તૈયાર થઈ ગઈ। તો આ ચટણીને આપણે એક બાઉલમાં કાઢી લઈશું। તો આ રીતે મેં દહીંપૂરી માટેની ટેસ્ટી એવી ચટણી બનાવી તૈયાર કરી લીધી। તો હવે આપણે દહીંપૂરી માટેની લસણની તીખી એવી ચટણી બનાવી લઈશું। તો અહીંયા મેં 8 થી 9 જેટલી લસણની કળીઓ લીધેલી છે અને હવે આપણે આમાં અડધી ચમચી જેટલું તીખું એવું લાલ મરચું ઉમેરી દઈશું। તો તમારે જેવી તીખી ચટણી અહીંયા બનાવી હોય તેટલું તમારે અહીંયા મરચું ઉમેરવાનું અને હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું, અડધી ચમચી જેટલો આમચૂર પાવડર અને 1 ચમચી જેટલું કાશ્મીરી મરચું અને અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર ઉમેરી દઈશું અને થોડું એવું પાણી ઉમેરી મિક્સરનું ઢાંકણ બંધ કરી તીખી એવી ચટણી બનાવીશું। અને હવે ચટણી બનીને તૈયાર થઈ ગઈ। તો આને આપણે એક બાઉલમાં કાઢી લઈશું। તો આ રીતે મેં દહીંપૂરી માટેની લસણની તીખી એવી ચટણી બનાવીને તૈયાર કરી લીધી। તો હવે આપણે દહીંપૂરી માટેની ખાટી મીઠી ખજૂર અને આંબલીની ચટણી બનાવી લઈશું। તો એક પેનની અંદર 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું અને હવે તેમાં આપણે 7 થી 8 જેટલી આંબલી, તો આંબલીને હું આવી રીતે પાણીથી ધોઈ અને પછી લઉં છું, એટલે જે પણ તેમાં ડાળખા કે કંઈ ચોટી હોય તો તે નીકળી જાય, એકદમ આંબલી ચોખ્ખી થઈ જાય। અને તેની સામે 5 થી 6 જેટલી ખજૂર, તો ખજૂરના મેં ઠળિયા કાઢી પછી લીધી છે। 3 ટુકડા જેટલો ગોળ ઉમેરી દઈશું અને હવે આપણે આમાં અડધી ચમચી જેટલી વરિયાળી, અડધી ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલી ખાંડ, તો અહીંયા ગોળ અને ખાંડનું માપ તમારે બેલેન્સ કરી લેવાનું, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું અને હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને હવે આપણે ગેસની ફ્લેમને ચાલુ કરી આ બધું એકદમ સારી રીતે ચડી જાય અને એકદમ સારી એવું આ બધું મેલ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે આને કૂક કરીશું। તો 6 થી 7 મિનિટ જેવું આને લાગશે અને હવે તમે જુઓ કે 6 થી 7 મિનિટ પછી આ બધું એકદમ સારી રીતે રેડી થઈ ગયું છે। તો આ સમયે આપણે તેમાં અડધી ચમચી જેટલું કાશ્મીરી મરચું ઉમેરી દઈશું અને હજી આપણે આને 1 મિનિટ ચડવા દઈશું અને હવે તમે જુઓ કે 1 મિનિટ પછી આ એકદમ સારી રીતે મિશ્રણ ખજૂર આંબલીની ચટણી માટેનું બની તૈયાર થઈ ગયું। તો આપણે ગેસની ફ્લેમને બંધ કરી આને એકદમ ઠંડુ થવા દઈશું। તો હવે ખજૂર અને આંબલીની ચટણી એકદમ સારી રીતે ઠંડી થઈ ગઈ। તો આપણે આને એક બાઉલમાં ગળણીથી ગાળી અને પછી લેવાની છે, એટલે જે કંઈ પણ મોટું હોય તે ગળણીમાં રહી જાય અને આંબલીની ચટણી
એકદમ સરસ મજાની બની તૈયાર થાય. તો આ રીતે મેં દહીં પૂરી માટેની ખજૂર અને આમલીની ચટણી બનાવીને તૈયાર કરી લીધી. અને હવે આપણે દહીં પૂરી માટેનું મીઠું અને સ્મૂધ એવું દહીં બનાવી લઈશું. તો 1 બાઉલ જેટલું મેં અહીંયા દહીં લીધેલું છે. તો દહીં મેં અહીંયા મીડિયમ ખાટું હોય તેવું લીધેલું છે. તમે મોળું દહીં પણ લઈ શકો છો. અને આમાં 2 ચમચી જેટલી ખાંડનો પાવડર, તો તમારે અહીંયા આખી ખાંડ નથી લેવાની, ખાંડનો પાવડર જ લેવાનો છે. એટલે જ્યારે તમે અહીંયા ફેંટો તો તેમાંથી પાણી ન નીકળે, દહીં એકદમ સ્મૂધ બનીને તૈયાર થાય. તો આ રીતે મેં દહીં બનાવી તૈયાર કરી લીધું. અને આને હવે હું 2 કલાક માટે ફ્રીજમાં મૂકી દઈશ. તો આવી રીતે ફ્રીજમાં મૂકવાથી જ્યારે તમે દહીં પૂરી બનાવશો તો દહીં પૂરીનો ટેસ્ટ બહુ સરસ આવશે. એકદમ ઠંડી ઠંડી દહીં પૂરી બનીને તૈયાર થશે. અને હવે 4 વિસલ થઈ ગઈ છે. તો આપણે કુકરનું ઢાંકણ ખોલી અને જોઈ લઈશું. તો તમે જુઓ કે બટાટા એકદમ સારી રીતે ચડી અને તૈયાર થઈ ગયા, અને તેની સાથે ચણા પણ એકદમ સારી રીતે ચડી અને તૈયાર થઈ ગયા છે. તો આપણે બટાટાની છાલ કાઢી બટાટાને મેશ કરી લઈશું, અને ચણાને અત્યારે આપણે અલગ રાખીશું. તો બટાટાને મેં અત્યારે મેશ કરી લીધા અને ચણાને આપણે પછીથી લઈશું. તો અહીંયા આપણે અડધી ચમચી જેટલું મીઠું, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું, અને થોડી એવી હળદર ઉમેરીશું, અને અડધી ચમચી જેટલો અહીંયા સંચળ પાવડર ઉમેરીશું. તો અહીંયા તમારે મીઠું અને સંચળ પાવડરનું માપ બેલેન્સ કરી લેવાનું. 1 ચમચી જેટલો પાણીપુરીનો મસાલો ઉમેરવાથી ટેસ્ટ બહુ સરસ આવશે. અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર ઉમેરી દઈશું. અને હવે આપણે આમાં ખટાશ માટે થોડો એવો આમચૂર પાવડર ઉમેરીશું. અને હવે આપણે આમાં 1 ચમચી જેટલી ગ્રીન ચટણી ઉમેરી દઈશું. અને બધા જ મસાલાને બટાટામાં એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. તો હવે મસાલો બનીને તૈયાર છે. ઉપરથી આપણે ચણા ઉમેરીશું. તો આવી રીતે તમારે ચણાને પાછળથી જ ઉમેરવાના, તો ચણા આખા આખા રહેશે. અને હવે લીલા ધાણા ઉમેરી હલકા હાથે મિક્સ કરી લઈશું. તો આ રીતે દહીં પૂરી માટેનો મસાલો બની તૈયાર થઈ ગયો. તો અહીંયા મેં પૂરીને થોડી તોડી અને પ્લેટમાં કાઢી લીધી છે. અને હવે આપણે આ પૂરીમાં મસાલો ઉમેરી દઈશું. તો સૌથી પહેલાં અહીંયા તમારે મસાલો ઉમેરવાનો, જેથી પૂરી થોડા સમય સુધી ચટણીઓ અને દહીં ઉમેર્યા પછી પણ ક્રિસ્પી રહેશે. અને હવે આપણે આમાં ઠંડુ અને મીઠું એવું દહીં ઉમેરી દઈશું. અને હવે આપણે ટેસ્ટી એવી ગ્રીન ચટણી ઉમેરી દઈશું. થોડી લસણની લાલ ચટણી ઉમેરીશું. તો અહીંયા તમે જેવું તીખું ખાતા હોય તે રીતે તમારે અહીંયા લાલ ચટણી ઉમેરવાની. અને હવે આપણે આમાં ઉપરથી ખજૂર અને આમલીની મીઠી એવી ચટણી ઉમેરી દઈશું. થોડી ઝીણી સમારેલી ડુંગળી, ઝીણી સેવ અને લીલા ધાણા અને શેકેલા જીરાનો પાવડર સ્પ્રિંકલ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, લારી કરતાં પણ વધારે ચોખ્ખી અને ટેસ્ટી એવી દહીં પૂરી બનીને તૈયાર છે. તો આ દહીં પૂરી બાળકોને તો બહુ જ ભાવશે. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ દહીં પૂરીની રેસીપી કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં કહેજો. અને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. ફરી મળીશું નવી રેસીપી, નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.